કોલ સેન્ટરો ધમધમે છે અને અનેક કોલ સેન્ટરો દ્વારા વિદેશથી નાણાં પડાવી લેવાની છેતરપિંડી સામે આવી છે। ત્યારે સાણંદ પાસે પણ એક કોલ સેન્ટર ઝડપાયું છે। ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે આ કોલ સેન્ટરમાં દરોડા પાડ્યા હતા, જેમાં એક મહિલા સહિત 15 લોકોની અટકાયત કરવામાં આવી છે। ગેરકાયદેસર કોલ સેન્ટર વિદેશીઓ પાસે નાણાં પડાવતું હતું। કોલ સેન્ટરમાંથી એક યુવતી સહિત 12 લોકોની ધરપકડ થઈ છે। પૂછપરછ તેઓની ચલાવવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે પોલીસે કોલ સેન્ટરમાંથી 15 જેટલા કમ્પ્યુટર પણ જપ્ત કર્યા છે। પોલીસે જપ્ત કરેલા દસ્તાવેજની પણ ચકાસણી હાથ ધરી છે। વીટીવી સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે, તેઓ સાથે વાતચીત કરીએ। વિશાલ, સાણંદ પાસે ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર ફરી એકવાર ઝડપાયું છે, શું વિગતો મળી રહી છે આ વિશે વધુ? સંજીવની, જે રીતે કોલ સેન્ટર ઝડપાયું છે, છેલ્લા ઘણા સમયથી કોલ સેન્ટરોનો જે કૌભાંડનો જે દોર છે સતત ચાલતો આવે છે। જે રીતે સાગર ઠાકરને લઈને આ સમગ્ર કૌભાંડ શરૂ થયું હતું, ધીરે ધીરે સમગ્ર અમદાવાદ અને આસપાસના શહેરોની અંદર કોલ સેન્ટર પર પોલીસે રેડ કરી અને તમામ કોલ સેન્ટરોની અંદર ચાલતી ગેરરીતિઓને બહાર પાડી હતી। ત્યારે વધુ એક કોલ સેન્ટર સાણંદ સર્કલથી આગળ સિગ્નેચર બિલ્ડિંગની અંદર ઝડપાઈ આવ્યું છે। સિગ્નેચર 2ની અંદર 5મા માળ પર 503 અને 509 નંબરની જે ઓફિસ હતી તેની અંદર કોલ સેન્ટર ચલાવવામાં આવતા હતા। આ બંને કોલ સેન્ટરો અલગ અલગ વ્યક્તિ ચલાવતા હતા, જેની અંદર એક જકી શેખ કરીને વ્યક્તિ હતો તે ચલાવતો હતો અને બીજો તારીખ કરીને વ્યક્તિ હતો તે બંને ચલાવતા હતા। આ કોલ સેન્ટરની અંદર એક મહિલા સહિત કુલ 13 વ્યક્તિઓની ધરપકડ અત્યારે હાલમાં સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે। સાથે જ તેની અંદર પીસી અને અન્ય જે સામગ્રી છે તે મળી આવી છે। 13થી વધારે કોમ્પ્યુટર અત્યારે જપ્ત કરવામાં આવે છે। સાથે જ્યારે પોલીસે અને સાયબર ક્રાઇમની ટીમે જ્યારે અંદર તપાસ કરી હતી ત્યારે તેની અંદર મેજિક જેપ નામના સોફ્ટવેરનો ઉપયોગ કરી અને લોકોને છેતરપિંડી કરવાનું જે સમગ્ર કૌભાંડ હતું તે આચરવામાં આવતું હતું તેવી સમગ્ર પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। તેથી પોલીસે આ તમામ લોકોની અટકાયત કરી અને તેમની ધરપકડ કરી છે અને તપાસની વધુ કાર્યવાહી આગળ ધપાવી છે। બિલકુલ વિશાલ, સમગ્ર માહિતી માટે આપનો આભાર।